મિત્રો તો આગળની આપણી નવી રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છે દાળ અને ચોખાના ઢોકળા સરસ મજાના પોચા પોચા ઢોકળા। તો મિત્રો આ ઢોકળા બનાવવા માટે આ રીતે આપણે 1.5 વાડકી ચોખા 1 વાડકી દાળ કાઢીશું અને પછી એને પાણીમાં પલાળીને તપેલીમાં પલાળી દેવાના અને એને 3-4 કલાક રહેવા દેવાના અને 3-4 કલાક બાદ એને મિક્સર મશીનમાં દળી નાખવાના, ક્રશ કરી નાખવાના અને થઈ ગયા બાદ એને ફરી તપેલીમાં કાઢીને પલાળી રાખવાના। એટલે પછી એ ખીરું આ રીતે ઢોકળાનું ખીરું આપણું તૈયાર થઈ જશે। આ તમે જોઈ શકો છો મિત્રો કે આપણું ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે। ઉપર આપણે અજમો નાખ્યો છે, સરસ એનો આથો આવી જાય 3-4 કલાક પછી એટલે આપણે એને બનાવી શકીએ છીએ। જ્યાં સુધી આથો ના આવે ત્યાં સુધી ઢોકળા ન બની શકે, માટે આપણે 3-4 કલાક એના માટે જ પલાળવાનું હોય છે કે આપણો ઢોકળાનો આથો સરસ આવે। તો મિત્રો હવે આ આથો તો તૈયાર થઈ ગયો છે, પણ હવે ઢોકળા બનશે કેવી રીતે ચાલો આપણે એ પણ જોઈએ। તો મિત્રો આપણે સૌ પ્રથમ આ રીતનું એક સરસ મજાનું ઢોકળા બનાવવાનું કુકર લઈ લઈશું। આમાં આ રીતે અંદર પાણી નાખી દઈશું। આ જોઈ શકો છો તમે કે અંદર પાણી રેડેલું છે અને એની પર આવી એક સરસ મજાની થાળી મૂકી દઈશું। આ રીતના એને ગોઠવીને મૂકી દઈશું। હવે અંદરનું પાણી ગરમ થશે એટલે વરાળ છોડશે, એ રીતનું આપણે આ ઉપરની થાળીને મૂકવાનું હોય છે। મિત્રો હવે આપણે જે ખીરું હતું એ ખીરું લઈ લઈએ। હવે એની અંદર સૌ પ્રથમ 1 ચમચી હળદર નાખીશું, ત્યારબાદ લીલા મરચાં જે કાપેલા છે એ નાખીશું, એની પેસ્ટ બનાવેલી છે, લસણ મરચાંની પેસ્ટ, ત્યારબાદ ખાંડ નાખીશું 1 વાડકી, 3-4 ચમચી ખાંડ નાખી છે, હળદર નાખ્યું છે અને લસણ મરચાંની પેસ્ટ નાખી છે। હવે મિત્રો એને બરાબર આપણે હલાવી નાખીશું, મિક્સ કરી નાખીશું। તમે જોઈ રહ્યા છો મિત્રો કે બધું જ મિક્સ થઈ ગયું છે સરસ રીતે। આટલું નાખ્યા બાદ હલાવ્યા બાદ બધું મિક્સ કર્યા બાદ એમાં આપણે થોડો ખાવાનો સોડા પણ નાખીશું, જેથી ઢોકળા ફૂલે અને થોડા પોચા થાય। 1 ચપટી જેટલો ખાવાનો સોડા, 1-2 ચપટી જેટલો, વધારીને નાખો અને એને ફરી આપણે હલાવી દઈશું। ત્યારબાદ આ કુકરમાં મૂકવા માટેની સ્પેશિયલ થાળી આવે છે, એ થાળીમાં આપણે થોડુંક તેલ નાખીશું, આમાં તમે તમારા સ્વાદ અનુસાર થોડું ઘણું મીઠું પણ નાખી શકો છો। તમે જોઈ શકો છો અમે મીઠું પણ નાખ્યું છે, થોડીક ખાંડ ફરી નાખી આપી છે। હવે એને થોડું હલાવી નાખીએ। તેને હલાવ્યા બાદ આપણે ગેસ ચાલુ કરી દીધો છે। ઢોકળાનું ખીરું એકદમ સરસ દેખાઈ રહ્યું છે, બધું જ બહુ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। આપણે જે થાળીમાં તેલ નાખ્યું હતું મિત્રો, એ થાળીનું તેલ આપણે ચારે બાજુ ચોપડી દીધું છે, આખી થાળીમાં લાગી જાય એ રીતનું તેલ લગાડી દીધું છે। અને હવે આપણે જે ખીરું તૈયાર કર્યું છે એ આ થાળીમાં આપણે નાખી દઈશું।
આ રીતના, અને પછી એ થાળી આ રીતે આપણે અંદર કુકરમાં મૂકી દઈશું અને ઉપરથી ઢાંકી દઈશું. તો મિત્રો, આ ઢાંકેલું કુકર હવે આપણે 10 મિનિટ આ રીતે જ રાખીશું અને રાહ જોઈશું. 10 મિનિટ પછી આપણી પહેલી ડીશ ઢોકળાની તૈયાર થઈ જશે. 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હવે આ ખોલીને કુકરને જોઈ લઈએ. જો મિત્રો, જોરદાર ઢોકળા તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. આ એક આપણી થાળી તૈયાર થઈ ગઈ. હવે આ બીજી મૂકી છે. હવે આને પણ આપણે 10-1 મિનિટ રવા દઈશું અને પછી 10 મિનિટ પછી ખોલીશું તો એ પણ આવા થઈ જશે. મિત્રો, અમે તો અમારી રીતે ઘરના મેમ્બરને જોઈને 4 થાળી બનાવવાના છે. તમારે જેટલા મેમ્બર હોય, જેટલી બનાવી હોય એ રીતનું તમારે ખીરું પલાળવાનું હોય છે, બનાવવાનું હોય છે. તો મિત્રો, આપણી એક થાળી તૈયાર થઈ ગઈ છે સરસ ઢોકળાની. હવે 3-4 થાળી અમારી જે થઈ જાય કમ્પ્લીટ, એ બની જાય પછી અમે એકસાથે એનો આગળ વઘાર કરીશું રાઈ નાખીને. એ પણ બતાવીએ તમને કે કેવી રીતે એનો વઘાર કરવાનો છે જરા આ થાળીઓ થઈ જાય પછી. મિત્રો, અમારી બીજી થાળી પણ આવી ગઈ છે ઢોકળાની. સરસ મજાના ઢોકળા. તો હવે આપણે મિત્રો એને કાપી લઈશું. બહુ જ ગરમ છે એટલે દાજી રહ્યું છે. મિત્રો, આ રીતે એને પહેલાં ઊભા કાપવાના, પછી આડા કાપવાના અને પછી આ રીતે ઉખાડી લેવાના અને એક બીજા બાઉલમાં નાખી દેવાના. જો સરસ નરમ ને પોચા ઢોકળા. મિત્રો, દરેક થાળીમાં આપણે જે તેલ લગાડીએ છીએ એનું કારણ એવું હોય છે કે આ જે ખીરું આપણે એની અંદર નાખીએ છીએ તેલ લગાડીને, તો એ જ્યારે ગરમ થાય છે અને આપણે એને જ્યારે બહાર કાઢીએ છીએ અને આવી રીતે કાપીને થાળીમાંથી બાઉલમાં નાખીએ છીએ તો એ તેલ લગાડવાના કારણે શું થાય છે કે આસાનીથી ઉખડી જાય છે. એ ચોંટતા નથી અને ખાવામાં સોફ્ટ બને છે. એટલા માટે આપણે દરેક ખીરાની થાળીમાં તેલ લગાડીને પછી જ એનું ખીરું નાખવાનું અને પછી એને ઓવનમાં ગરમ કરવા મૂકવાનું. તો ચાલો મિત્રો, હવે તમને બતાવીએ કે ઢોકળાનો વઘાર કેવી રીતે કરવો. આ રીતે આપણે પહેલાં સૌપ્રથમ તેલ નાખી દઈશું કઢાઈમાં અને તેને ગરમ થવા દઈશું બરાબર. રાઈ નાખીશું ને તેલ જલ્દી ગરમ થશે તો રાઈ જલ્દી ફૂટશે, રાઈ જલ્દી તતળી જશે. આ રીતે આપણે રાઈ નાખીશું, એટલે કે 2 ચમચી કહેવાય. 2 ચમચી રાઈ નાખીને તેને તતળવા દઈશું, ફૂટવા દઈશું. જેમ જેમ તેલ ગરમ થશે તેમ રાઈ ફૂટશે. જુઓ મિત્રો, રાઈ ફૂટવા લાગી છે, તતળવા લાગી છે. રાઈનો વઘાર આપણે ઢોકળા પર નાખી દઈશું આ રીતે. તમે જોઈ શકો છો. અને ઉપર દાણા નાખી દઈશું.
તો મિત્રો દેખાય છે ને જોરદાર ખમણ જેવા ઢોકળા. તો આટલા સહેલા છે ઢોકળા બનાવવા. તો તમે લોકો પણ તમારા ઘરે ઢોકળા બનાવજો અને બનાવીને ટેસ્ટ કરજો અને પછી અમને કમેન્ટમાં કહેજો કે તમે ઢોકળા બનાવ્યા તો કેવા લાગ્યા, અમારા જેવા ટેસ્ટી ને નરમ પોચા બન્યા કે નહીં. ઉપર જે આપણે તેલનો રઈનો વઘાર કર્યો તો એ નાખ્યો, તેને આ રીતે હલાવી દઈશું. દાણા બાણાને પણ વ્યવસ્થિત નાખીને હલાવી દઈશું. બધું મિક્સ કરી દઈશું. તો મિત્રો તૈયાર છે આપણા નરમ પોચા અને ટેસ્ટી ઢોકળા.